વેલ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા વોડાફોનને એક મોટી રાહત આપવામાં આવી છે. ખાસ કરીને એજીઆરની જે ચૂકવણી એમણે સરકારને કરવાની છે એને લઈને FY 2007 એટલે કે નાણાકીય વર્ષ 2007થી નાણાકીય વર્ષ 2019 માટેના એજીઆર ડ્યુ તેમણે ખાસ કરીને આપવાના છે અને એને લઈને ખાસ કરીને એક મોટી રાહત મળી છે. અને રાહત મુજબ 2026થી લઈને 2031 સુધી તેમને દર વર્ષે માત્ર 124 કરોડ રૂપિયા ભરવાના છે 6 વર્ષ સુધી. અને ત્યારબાદ 2032થી લઈને 2035 એટલે કે આ 4 વર્ષ દરમિયાન તેમણે માત્ર 100 કરોડ રૂપિયા વાર્ષિક ભરવાના રહેશે. અને 2036થી લઈને 2041 સુધીમાં જે બાકી બચેલા નાણાં રહેશે એને એક સરખા ભાગે ચૂકવવાના રહેશે. એ પ્રકારની રાહત ખાસ કરીને વોડાફોનને આપવામાં આવી છે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન દ્વારા. અને આ રાહત મળ્યા બાદ આજે તમને વોડાફોનના સ્ટોક્સની અંદર એક સારી એવી તેજી આથી શરૂઆતથી જોવા મળી હતી. એટલે ખાસ કરીને જે CNBC બજારે તમને સૌથી પહેલાં સમાચાર આપ્યા હતા એ સમાચાર પર આજે એક મહોર લાગતી દેખાય છે.